શિયાળભાઈ હતા ને એના મિત્ર હતા તો શિયાળભાઈને બરાબરની ભૂખ લાગી હતી, બરાબરની ભૂખ લાગી હતી એટલે આ શિયાળભાઈ ખોરાકની શોધવા આમ ગયા, અચ્છા આ બાજુ ગયા, આ બાજુ ગયા અને આ બાજુ ગયા, પણ ક્યાંય એમને કશું ખાવાનું મળ્યું નહીં. ખાવાનું ના મળ્યું એટલે પેલા શિયાળભાઈ તો ગુસ્સે ગુસ્સે થઈ ગયેલા, કારણ ખાવાનું કશું મળ્યું નહીં, આજે તો મને ખાવાનું કશું મળ્યું નહીં. એ તો બરાબરના કંટાળી ગયા. પછી એક જગ્યાએ શાંતિથી બેઠા હતા, એક જગ્યાએ શાંતિથી બેઠા હતા. હવે જ્યારે એ બેઠા હતા એ સમયે વાંદરાભાઈ ઉભા કરતા આવ્યા અને વાંદરાભાઈએ કીધું, "લે શિયાળભાઈ, કેમ આવી રીતે બેઠા છો?" એટલે શિયાળભાઈએ કીધું, "વાંદરાભાઈ, મને બહુ ભૂખ લાગી છે, મને બહુ ભૂખ લાગી છે, મને બહુ ભૂખ લાગી છે અને મારે ખાવું છે, મને કંઈક ખાવાનું આપો." એટલે વાંદરાભાઈને થયું કે એક દાડા શિયાળભાઈ મને બહુ હેરાન કર્યા હતા, આ તો શિયાળભાઈને થોડી મજા ચખાવી. તો એ વાંદરાભાઈ તો કશું બોલ્યા નહીં, એમ કીધું કે પેલી બાજુ જા, કયો ખેતરમાં સરસ મજાની દ્રાક્ષ છે, તું એ દ્રાક્ષ ખાઈ આય અને તારું પેટ ઠંડુ કરી આય. શિયાળભાઈ તો દોડ્યા, બરાબર દોડતા દોડતા પહોંચી ગયા દ્રાક્ષના ખેતરમાં. તો દ્રાક્ષના વેલે વેલા હતા. હવે જ્યારે શિયાળભાઈ ગયા એટલે શિયાળભાઈ જોઈ દ્રાક્ષ તો બહુ ઊંચી હતી, એટલે શિયાળભાઈ પહોંચાતા નહોતા. શિયાળભાઈ કૂદકો માર્યો. શિયાળભાઈ તો કૂદકા મારી ગયા પણ દ્રાક્ષ મોઢામાં આવે નહીં. પછી શિયાળભાઈ તો કંટાળી નિમનાઈ ભૂખ્યા હતા, નિમનાઈ પાછા આયા. એટલે પેલા વાંદરાભાઈએ પૂછ્યું, "અરે મિત્ર, તે દ્રાક્ષ ખાધી?" તે દ્રાક્ષ ખાધી. શિયાળભાઈ કે, "આટલી બધી દ્રાક્ષ હું તો ખાઈ ગયો, પણ મેં તો દ્રાક્ષ ખાધી ને એટલે મને તો કેવી લાગી? ખાટી લાગી." કેવી લાગી? ખાટી લાગી. વાસ્તવમાં